एससीजी आस्था कैंसर सेंटर अहमदाबाद ने कैंसर चैंपियनों को सम्मानित करने और स्तन कैंसर जागरूकता को बढ़ावा देने के लिए द पिंक रन का आयोजन किया। एक मैराथन से कहीं बढ़कर द पिंक रन जीवन बचाने, कैंसर से उबर चुके लोगों का सम्मान करने और परिवारों को निवारक स्वास्थ्य को प्राथमिकता देने के लिए प्रेरित करने के एक आंदोलन के रूप में उभरा। डॉक्टर ડીજી વિજય, હું અહીંયા એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સર્જન છું। ત્રણ અલગ અલગ સ્ટેટમાં આજનું મેરેથોનનું આયોજન છે, કઈ રીતનું આયોજન? અહીંયા 15 કિલોમીટર અને 10 કિલોમીટરની રન છે અને 5 કિલોમીટરની વોક છે। આ એચસીજી આસ્થા કેન્સર સેન્ટર તરફથી લોકોમાં એક જનજાગૃતિ બ્રેસ્ટ કેન્સર માટે લાવવાનો એક પ્રયાસ છે। કેટલા લોકો જોડાયેલા છે આજના અને ખાસ હેતુ શું રહ્યો છે? ટોટલી બધા ત્રણેય કેટેગરીમાં થઈને 2,500થી વધારે લોકો આ રન માટે અને વોક માટે રજીસ્ટ્રેશન થયેલા છે। વોક ક્યાંથી શરૂ થશે અને ક્યાં સુધી છે આજની વોક? એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અહીંયા સોલા ભગવતી સામે જે છે એ ત્યાંથી રન ચાલુ થશે અને આખું સર્કિટ પ્રોફેશનલી આપણે ડોક્ટર ભરત ગઢવી, રિજનલ ડાયરેક્ટર એચસીજી ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ ગુજરાત અને રાજસ્થાન। ત્રણ અલગ અલગ સ્ટેપમાં આયોજન છે, કઈ રીતનું આયોજન છે અને શું ખાસ કરીને મેસેજ રહેશે? બેઝિકલી જે પિંક રન અમે આનું નામ આપ્યું છે, આ 3rd એડિશન છે, સતત 3જા વર્ષે આ કરી રહ્યા છે અને મેઇન એમ છે કે આપણે બ્રેસ્ટ કેન્સર ના વિશે જાગૃતિ ફેલાવવામાં આવે અને 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટરમાં લગભગ 2,000થી વધુ લોકો રજીસ્ટર થયા છે। ખાસ કરીને શું મેસેજ છે સ્વાસ્થ્યને લઈને? મેસેજ એ જ છે કે સ્ત્રીઓએ વધુમાં વધુ અવેરનેસ કેળવવી જોઈએ બ્રેસ્ટ કેન્સર રોગ વિશે અને સિમ્પલ સ્ટેપ્સ જેમ કે સેલ્ફ બ્રેસ્ટ કેન્સર એક્ઝામિનેશન જો રેગ્યુલર કરવામાં આવે તો આનું નિદાન જલ્દીથી થઈ શકે છે અને ટ્રીટમેન્ટ પણ સારી રીતે